प्रीतिभेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तप क्रियाफलम् सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे सदा वंदू सहजानंद रस रूप अनुपम सार नेरे लोल स्वरूप अनुपम सार नेरे लोल। हाँ जेने बजता छूटे बंद हो जेने बजता छूटे बंद करे पव पार मेरे लोल। हे समरूप प्रगट रूप सुखदाम अनुपम नाम मेरे लोल। समरूप प्रगट रूप सुखदाम अनुपम नाम नेरे लोल। हो जेने भव ब्रह्मादिक देव हो जेने भव ब्रह्मादिक देव भजे तजी काम नेरे लोल। भव ब्रह्मादिक देव भजे तजी काम नेरे लोल। आजे हरि अक्षर ब्रह्म यादव पार कोई नव रे लोल। जे हरि अक्षर ब्रह्म पार कोई नव रे लोल। आजे ने शेष सहस्र मुख गाय हो जेने शेष सहस्र मुख गाय निगमने ती कहे रे लोल। जेने शेष सहस्र मुख गाय निगमने ती कहे लोल। वर्णवु सुंदर रूप अनूप जुगल चरे नवीरे लोल। वर्णवु सुंदर रूप जुगल चरे आनख सिख प्रेम सखी नानाथ हो नख सिख प्रेम सखी नानाथ रहो मयूर मार मेरे लोल। नख शिख प्रेम सखी नानाथ मार मेरे लोल। वंदु सहजानंद रस रूप अनुपम सार मेरे लोल। वंदु सहजानंद रस रूप अनुपम सार नेरे लोल। भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ले। भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ले। हे हारे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी
ભજો સ્વામી નારાયણ નામને ભજો સ્વામી નારાયણ નામ રે ઓહો ભજો સ્વામી નારાયણ નામને ભજો સ્વામી નારાયણ નામ રે ઓ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી હરિકૃષ્ણ મહારાજની અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ દિવ્ય દર્શન આપતા એવા વાલાવાલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળંદ સ્વામી પૂંજિત વહાલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ સભામાં ઉપસ્થિત પૂજ્ય માધવ સ્વામી તેમજ સૌ શ્રીજી મહારાજના લાડીલા મોક્ષભાગી જીવાત્માઓ તમામ ભક્તોને અતિ ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ અદ્ભુત વાતો કરી છે. એમાંય લોયાના ત્રીજા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવી વાત બતાવે કે જેને ભગવાનનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને અર્થે સંતને અર્થે શું ન થાય. મહારાજે ઘણી બધી એવી વાતો કરી. એક એક હરિભક્તોના પણ મહારાજે નામ લીધા. એ હરિભક્તોની જીવન દિનચર્યા આપને જોઈએ તો ખ્યાલ આવે કે જે ભક્તોએ સહજ ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞાનું પાલન કરી, ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને કેમ રાજી કર્યા છે. એ ડડુસરના પછી ગલુજી હોય, કુશર કુંવરબાઈ હોય, રાજબાઈ હોય, દાદા ખાચર હોય, લાડુબા, જીવુબા આદિ જે અનેક ભક્તોના નામ મહારાજે જે એ લોયાના ત્રીજા વચનામૃતની અંદર લીધા છે. એક એક ભક્તોને યાદ કરીએ તો ખબર પડે આપણને કે ભક્તોએ કેમ ભગવાનને રાજી કરી લીધા. ભગવાને અતિ કૃપા કરી આપણને આ મનુષ્યનો દેહ આપ્યો છે. એ માત્ર ને માત્ર છે ને ભગવાનને રાજી કરવા માટે આપ્યો છે. માટે ભગવાનનું ભજન કરી, ભક્તિ કરી, ભગવાન રાજી થાય ને એમ કરી લેવું. બાકી આ મનુષ્ય દેહ કેટલો બધો દુર્લભ છે તમને બધાને ખબર હશે. ખગોળ ભૂગોળનું જે વચનામૃત કહેવાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વચનામૃત કહેવાય. મોટી તકલીફ એ છે કે આજે ઘણાએ બોલો એ જ છાપવાનું બંધ કરી દીધું છે. આ ખબર નહીં શું વિરોધ હશે, શું વાંધો હશે. ભગવાન સ્વામિનારાયણ એવી વાત બતાવી ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર કે શ્રીમદ ભાગવતાદિક સદગ્રંથોને વિશે લખ્યું છે કે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળવો, જન્મ મળવો અતિ દુર્લભ છે. એ મનુષ્યનો દેહ ચિંતામણી તુલ્ય છે. દેવતાઓ પણ જે દેહની ઈચ્છા રાખે છે, ઇન્દ્રાદિક દેવતાઓ પણ ભગવાન સ્વામિનારાયણ કે
એ મનુષ્ય દેહની ઈચ્છા રાખે છે અને આપણને બધાને શું છે, ઇન્દ્ર જેવા થઈ જવું છે. હા, અહીંયા બેઠેલા બધાય ઓસ્ટ્રેલિયામાં રહેનારા બધાય ભક્તો છો, એમાં કદાચ નહીં ને અહીંના પ્રેસિડન્ટ કે એની કંઈક આમ પદવી મળતી હોય તો કોઈ ના પાડે? શું કહો? ભગવાન સ્વામી ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળવો અતિ દુર્લભ છે. દેવતાઓને વૈભવ વિલાસ આયુષ્ય મનુષ્ય દેહ કરતાં તો મહારાજ કે અતિ અધિક ઘણું છે, પણ તેમ છતાં એ મનુષ્ય દેહની ઈચ્છા રાખે જ. કારણ શું છે? માત્ર ને માત્ર કારણ એટલું જ છે કે ઇન્દ્રાદિક દેવતાઓ થકી મોક્ષનું કોઈ સાધન થઈ શકતું નથી. એક મનુષ્ય દેહ થકી જ છે ને મોક્ષનું સાધન થઈ શકે છે. અને એ ભરતખંડને વિશે અને એ મનુષ્ય દેહ પામ્યા થકી જ, બાકી બીજા કોઈ દેહે નહીં અને શ્રીજી મહારાજ કે બીજા કોઈ દેશે નહીં. તો આપણે બધાએ શું વિચાર કરવાનો? અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવીને રહ્યા છીએ તો કેમ થાય? હું નહીં બોલતો, આ તો શ્રીજી મહારાજ બોલ્યા કે મનુષ્ય દેહ થકી અને ભરતખંડને વિશે જ મોક્ષનું સાધન થાય છે. તો હવે વિચાર શું કરવાના આપણે? મોટા સંતોને પૂછ્યું હતું તો મોટા સંતો એવું કે ભારતીય જે સંસ્કૃતિના જે સંસ્કાર જીવમાં રહ્યા છે ને, એ પછી ગમે તે દેશમાં રહેતો હોય એનું સહજ કલ્યાણ થાય, એ મોક્ષ માર્ગે ચાલી શકે એમ છે. તમે ભલે અહીંયા આવીને રહ્યા, પણ જે આપની ભારતીય સંસ્કૃતિના જે કાંઈ સંસ્કાર છે એ કાયમને માટે જો આપણે જાળવીને રાખશું તો ભગવાન અતિ રાજી થશે, જરૂર આપનું કલ્યાણ થશે. અને કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણે આવીને તો પામર જેવા પામર જીવનું પણ કર્યું છે. પણ ભક્તો એટલું યાદ રાખજો, આને આ દેહે જો કલ્યાણ કરવું હશે તો નિર્વાસનિક થવું પડશે. કોઈ શાસ્ત્રમાં કે કોઈ મોટા સંતોના મુખે તમે ક્યારે એવી વાત નહીં સાંભળી હોય કે આને આ દેહ કલ્યાણ થઈ જાય. આત્યંતિક કલ્યાણ કરવું છે તો એને માટે તો નિર્વાસનિક થવું પડશે. બાકી તો સ્વામિનારાયણ ખાલી એક વખત જાને અજાને પણ નામ લેવાઈ ગયું ને એનું કલ્યાણ. કોઈ સંતો હાલ્યા જતા હોય, કોઈ ભગવાનના ભક્ત હાલ્યા જતા હોય ને ખાલી એને જોઈને ખાલી કોઈ ગુણ ભાવ લે ને કે ઓહો આ સ્વામિનારાયણના સાધુ લાગે છે, બહુ સારા છે, એ કેવા સારા કેવા હરિભક્તો છે, આટલો ખાલી કોઈ ગુણ લેશે એનું કલ્યાણ. અરે કોઈ પ્રસાદી જમશે, દર્શન કરશે એનું કલ્યાણ. પણ ક્યારે કલ્યાણ થશે ને એનું નક્કી નથી. એટલે ભગવાનને અતિ કૃપા કરીને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે ને, બહુ ભગવાનની મોટી કૃપા છે. અને આ મનુષ્ય દેહ તો કેટલો બધો દુર્લભ છે ખબર તમને? એ ખગોળ ભૂગોળના વચનામૃતમાં જ ભગવાન સ્વામિનારાયણે છે ને મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરી છે. તમે વાંચજો, ટાઈમ મળે ને તો આમ એકદમ ટાઈમ લઈને પણ વાંચજો. આ હાવ નવરે નવરા હોય ને ત્યારે વાંચજો. ભગવાન સ્વામિનારાયણની એ મનુષ્ય દેહની દુર્લભતાની વાત બતાવતા મહારાજે કહ્યું કે 4 યુગ, એ 4 યુગના જે અલગ અલગ જે વર્ષો, એમાં સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળિયુગ. કળિયુગના કુલ વર્ષ બતાવ્યા કેટલા? 4,32,000. ગણતરી આવડે તો કરતા જજો. દ્વાપરના 8,64,000. 4,32,000 એના ડબલ કરો એટલે કેટલા થાય? એની અંદર બીજા 4,32,000 ઉમેરો એટલે ત્રેતાયુગના કુલ વર્ષ 12,96,000 આવે. અને સત્યુગના એની અંદર વળી બીજા 4,32,000 ઉમેરો એટલે 17,28,000. કુલ મળીને સરવાળો કરો ચારેયનો. ઓલા ભાઈ જો કેલ્ક્યુલેટરમાં કંઈક ગણતરી કરે છે. કુલ મળીને સરવાળો થાય 43,20,000 વર્ષ.
ચારેયના સરવાળો કરીએ એટલે 43,20,000 વર્ષ થાય. ભગવાન સ્વામિનારાયણ કે ત્યારે 4 યુગની એક ચોકડી થાય, એવી 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, એવી ને એવી પાછી અહોરાત્રિ. એટલે 43,20,000 એને ગુણ્યા 1000 એને ગુણ્યા 2 કેટલા થાય? 8 અબજ ને 64 કરોડ. 8 અબજ ને 64 કરોડ વર્ષ જ્યારે થાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. જેમ આપનો 24 અવર્સનો એક દિવસ થાય ત્યારે આપના એમ કહેવાય કે 8 અબજ ને 64 કરોડ વર્ષો જ્યારે થાય ત્યારે બ્રહ્માજીનો માત્ર એક દિવસ થાય. હું નહીં કહેતો, હા, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે ખગોળ ભૂગોળના વચનામૃતમાં, એ સૌથી છેલ્લું વચનામૃત. તમને જો કંઈક શંકા કુશંકા હોય તો ઘરે ખોલીને વાંચજો એટલે ખ્યાલ આવશે. હવે આટલે લગીને મેં ગણતરી કરીને હવે તમે કરજો. એને ગુણ્યા 30 દિવસનો મહિનો. ભગવાન સ્વામિનારાયણ બતાવે આ વાતને, હા, કે 30 દિવસનો મહિનો એટલે એને ગુણ્યા 30, એને ગુણ્યા 12 મહિનાનું એક વર્ષ, એને ગુણ્યા 100 વર્ષ એક બ્રહ્માજીની આયુષ્ય. એવા એક બ્રહ્માજી જાય ત્યારે એક પ્રાકૃત પ્રલય થાય. હવે કેલ્ક્યુલેટર કરો. એક પ્રાકૃત પ્રલય થાય. ભગવાન સ્વામિનારાયણ કેવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ જીવને ફરીને મનુષ્યનો દેહ મળે છે. આવું વિચાર કરી લો કેટલો બધો દુર્લભ છે. આટલો બધો દુર્લભ હોવા છતાં પણ એ ભગવાને કૃપા કરીને આપણને સત્સંગમાં જન્મ મળ્યો, ભગવાનની ઓળખાણ થઈ. આથી મોટા ભાગ્ય આપના કોઈ બીજા હોય જ નહીં. અને કુલ મળીને સરવાળો કરો ને, એ ગુણાકાર કરો. ત્યારે એક વખત અમે બેઠા હતા ને કર્યો તો ગુણાકાર, તો કુલ વર્ષ આવ્યા હતા 1,08,864. એની પાછળ 17 મીંડા ચડાવવાના. 17 કેટલા? આટલા વર્ષો પછી છે ને આપણને આ મનુષ્યનો દેહ મળે છે. હવે કેટલો બધો દુર્લભ છે વિચાર કરી લ્યો. આટલો બધો દુર્લભ હોવા છતાં પણ હું તમે બધાય શું કરીએ છીએ? ખાવા પીવામાં, મોજ શોખ કરવામાં, હરવા ફરવામાં, આમાં આમાં જિંદગી બોલો પૂરી કરી નાખે છે. સાચું ખોટું? અહીં તમે બધા આવ્યા છો શેને માટે એ કયો? ભલે ડોલર કમાવા આવ્યા, પણ જોડે જોડે આપનું આત્યંતિક કલ્યાણ થાય ને એવું કંઈક કરી લેજો. બાકી નહીં ફરીને ભગવાને જો નહીં કદાચ આફ્રિકા ખંડ જેવા જંગલમાં એમ કહે કે નાખી દીધા, ત્યાં જન્મ મળ્યો ને તો આજે ઘણા હજુ કપડાં પહેરવાનું ભાન નહીં. એ ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને સત્સંગમાં જન્મ મળ્યો ને ભગવાનની ઓળખાણ થઈ. એ પૂર્વના કંઈક એવા પુણ્ય હોય ને ત્યારે સહજ ભગવાનની ઓળખાણ થાય. આ સત્સંગ દિવ્ય મળે. જીરામ બ્રહ્મચારીએ બહુ અદ્ભુત કીર્તનની અંદર વાત કરી. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે, ને મોહનવર નિરખ્યા જ્યારે પૂરન કામ થયું મારું ત્યારે. બ્રહ્મચારીએ બહુ સરસ વાત કરી કે ને મોહનવર નિરખ્યા જ્યારે પૂરન કામ થયું મારું ત્યારે. જેવા છે એવા મેં જ્યારે ઓળખ્યા ને ત્યારે મારું સંપૂર્ણ બધું કામ થઈ ગયું. જ્યાં સુધી ભગવાનની જેવી છે એવી ઓળખાણ નથી થઈને ત્યાં સુધી અધૂરું છે. આપણે ભાગશાળી છીએ કે આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો, ભગવાનની ઓળખાણ થઈ. માટે છે ને એ જેવી જોઈએ ને એવી ઓળખાણ આપણે ભગવાનની કરી લઈએ. ઓલી સોઢી ગામની મુસલમાન બાઈ તમે જો, ભગવાન સ્વામિનારાયણને જઈને દાતન દીધું તે મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. મહારાજ તારું મુક્તાનંદ સ્વામી સાથે અમે કલ્યાણ કરશું. તો ઘણા બધા કાઠી દરબારો કે મહારાજ દરરોજ તમારી જોડે જોડે ફરીએ છીએ, રૂપિયાનું પાણી કરીએ, કેટલી રસોઈઓ આપીએ, તમે કયો એ બધી સેવા કરીએ, તોય હજુ એવું નહીં થતું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ અમારું થશે કે નહીં થાય? મહારાજ કે એટલે જ નહીં થાય. અલા અમારી ભેગા ફરો છો ને તમને એટલો વિશ્વાસ નહીં?
અરે પણ મહારાજ આ બેને એવું તો હું તમને આપી દીધું, એક નાની એવી 9 ઇંચની આ નાની દાંતરની ચીરી આપીને એમાં આટલા બધા રાજી થઈ ગયા. અને મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. મહારાજ કે અમે દાંતનથી એટલા બધા રાજી નથી થયા. એ બાઈ અમને ઓળખી ગઈ, આ કે આજ ખુદા છે, આજ ભગવાન છે, આજ અલ્લાહ છે. બાકી તમે બધા અહીં ઘણા બેઠા હતા, કેમ તમને કોઈ ના આલ્યું, કેમ મને જ આવીને આપ્યું? એ બાઈ ઓળખી ગઈ એટલે અમે છે ને મુક્તાનંદ સ્વામી સાથે અમે એનું કલ્યાણ કરશું. અને સંપ્રદાયનો ઇતિહાસ એવું બતાવે કે બહેનનો જ્યારે અંત સમય આવ્યો છે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ બહેનને તેડવા આવ્યા ને ધામમાં લઈ ગયા. માટે ખરેખર આપને બહુ એટલે બહુ ભાગશાળી છે કે આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે. અને માય આજે તો પૂનમનો પવિત્ર પાવનકારી દિવસ અને આપના વડતાલ ધામ દ્વારા આવું દિવ્ય જ્યારે આયોજન દર રવિવારના અને શનિવારના દિવસે થતું હોય ત્યારે ખરેખર અતિ આનંદ થાય. અહીંયા બેઠેલા બધા ભક્તોને તો એટલી જ એક કરબદ્ધ વિનંતી છે કે આપના મંદિર દ્વારા જે કાંઈ આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ને વાલા ભક્તો, એ ખરેખર આમ સહજ અતિ આનંદ થાય. ભગવાનની પણ આપણને તો આજ્ઞા છે કે અમારા આશ્રિતે દર પૂર્ણિમાને દિવસે વડતાલ આવવું. સત્સંગી જીવન ગ્રંથ વાંચો તો એમાં સતાનંદ સ્વામી એવી આજ્ઞા કરી કે પૌર્ણમાશ્યામ એચ ગ્રામાંતરાદપી હર પૂર્ણિમાને દિવસે જે કોઈ હરિભક્ત વડતાલ આવી શ્રીજી મહારાજ કે અમારા સ્વરૂપના દર્શન કરશે ને એની બધી મનોકામના અમે પૂર્ણ કરશું. અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યાનું કેવડું મોટું ફળ. મોટા સંતો એવું કહેતા, આપના શાસ્ત્રોમાં પણ જેની વાત લખાની કે ગાયના શિંગડા ઉપર એક રાયનો દાનો જેટલી ઘડી રહે એટલી જ ઘડી ખાલી કોઈ ભાવથી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે ને તો એને છે ને આખી ભારતની કોઈ બ્રહ્મચર્ય રાખીને તીર્થયાત્રા કરીને જે ફળ થાય એ ફળ માત્ર ભાવથી કોઈ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે ને એને એ ફળની પ્રાપ્તિ થાય. લ્યો, આટલો અપરંપાર મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. અને એ લક્ષ્મીનારાયણ દેવના આપણે સૌ કોઈ આશ્રિત છીએ. હવે અહીંયા ઓસ્ટ્રેલિયાથી વડતાલ જવું એટલે તો ઘણું બધું કઠણ પડે, 15 મહિને તો જવાય નહીં. પણ એ મોટા સંતો પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સૌ કોઈએ ભેગા થઈ સહજ બધાઈને ભગવાનના દર્શન થાય, મંદિરની કંઈ પણ એ દેવની સેવા થાય. એને માટે તમે જો આપના સિંધની ખાતે એમ કહેવાય કે સરસ મજાનું વડતાલ ધામ તૈયાર થયું. આજે પૂનમ ઘણા બધા હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા તો એ બધાને ધન્યવાદ છે. નહોતા આવ્યા, ખરેખર તો આજે શનિવાર હતો, તમારે બધાને મોટે ભાગે વીકેન્ડમાં તો એમ કહેવાય કે રજાના દિવસોમાં તો ખરેખર આવવું જ જોઈએ. બોલો, એ આપણા ભારતની અંદર ઘણા તો ઠેક મુંબઈ, પૂના, દૂર દૂરથી બોલો વડતાલની પૂનમ ભરનારા હરિભક્તો આજની તારીખમાં છે. મને ખ્યાલ છે, હું પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની સાથે 4 વખત અમેરિકા ગયેલો. એમાં એક ઇન્ડિયાના પોલીસની અંદર એ સ્ટેટમાં એમ કહેવાય કે આપણે તેજસભાઈ કરીને બહુ સારા હરિભક્ત રહે છે, બોદાલ ગામના છે. 2 નંબરમાં ગયેલા, 17 વર્ષે એમ કહેવાય કે એમની ફાઇલો બધી ખુલી અને પછી તો પોતે ઇન્ડિયા આવવાનું થયું. એમને નક્કી કર્યું હતું કે દર મહિને છે ને મારે ઇન્ડિયા જવું. હવે અમેરિકાથી ઇન્ડિયા જવું આ નાની સૂની વાત છે? 2 વર્ષ સુધી એમને દર વડતાલની પૂનમ ભરી, વિચાર કરજો તમે, અમેરિકાથી. પછી અત્યારે છે ને 3-4 મહિને તો એકાદ વખત એમનો આટો હોય જ. પૂનમે વડતાલના પૂનમના આગલા દિવસે આવે, 2-3 દિવસ ત્યાં રોકાય, વળી પાછા અમેરિકા વયા જાય. શું મહિમા સમજાયો હશે વિચાર કરો તમે. હવે આજની તારીખમાં આવા હરિભક્તો આજે આ સત્સંગની અંદર છે. લ્યો, હું તમને એટલો તો આગ્રહ નહીં કરતો કે દર પૂનમ તમે ઇન્ડિયા આવજો અને વડતાલ આવજો, પણ આપણે અહીંયા વડતાલ ધામ અહીંયા જ છે. અને આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ એ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરી છે, આરતી કરી છે. ત્યારે આપણે એટલો તો આગ્રહ રાખીએ.
સારા દિવસો હોય ને, એકાદશી હોય, પવિત્ર પૂનમનો દિવસ હોય, અમાસ હોય, હરિજયંતિનો દિવસ હોય, ત્યારે વિશેષ દર્શન કરવા આવવાનો આગ્રહ રાખી. કદાચ એમ કહેવાય કે જોબ હોય ને કંઈ કામકાજ હોય તો ના આવો તો કંઈ વાંધો નહીં, પણ વીકેન્ડમાં તો હોય ને, શનિ રવિ તો અવશ્ય આવવાનો આગ્રહ રાખો. આ જેટલું મંદિરનું સેવન કરશો ને એટલા જ મહારાજ રાજી થશે. અને મંદિરની સેવા કર્યાનો તો અપરંપાર મહિમા આપના શાસ્ત્રોની અંદર છે. તમે જો ભગવાન સ્વામિનારાયણે મંદિરો બંધાવ્યા, એની પાછળનું શું કારણ હતું? માત્ર ને માત્ર એક જ કારણ હતું કે કાયમને માટેની ઉપાસના ટકી રહે ને, એટલા માટે શ્રીજી મહારાજ કે અમે આ મંદિરોના નવનિર્માણ કરાવ્યા. મધ્યનું એ 27મું વચનામૃત વાંચજો, જેમાં શ્રીજી મહારાજ એવી વાત કરી, મહારાજ કે અમે ત્યાગને વૈરાગના પક્ષને મોડા કરી અને મંદિરો કરાવ્યા. કારણ પાછળથી અંધ પરંપરા ચાલુ ન થાય અને કાયમને માટે ઉપાસના ટકી રહે, એટલા માટે શ્રીજી મહારાજ કે અમે આ મંદિરોના નવનિર્માણ કરાવ્યા. અને ભગવાન સ્વામિનારાયણ તમે વિચાર કરો, એ મંદિરો જ્યારે થતા ને તો જાતે બધી સેવા કરતા. લ્યો, સૌથી પહેલું જ મંદિર ભગવાન સ્વામિનારાયણે ક્યાં બંધાવ્યું? અમદાવાદની અંદર. અને એ નરનારાયણ દેવ પધરાવ્યા. કઈ સાલમાં પધરાવ્યા હતા ખબર તમને? નથી ખબર? લો બોલો. હે? બોલો અમને કે 2 વર્ષ પહેલાં જો ઉત્સવ ગયો મોટો. હે? 1878 ફાગણ સુદ 3. ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ આનંદાનંદ સ્વામીની પાસે મંદિર કરાવડાવી. અને આ ભરતખંડના જે રાજાધિરાજ કહેવાય, એ ભરતખંડના રાજાધિરાજ એવા નરનારાયણ ભગવાનને ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને પધરાવીને મહારાજે એમ કહ્યું કે આ નરનારાયણ દેવમાં ને અમારામાં એક રતિ ભાર પણ ભેદ ન માનતા. એ ભગવાન સ્વામિનારાયણે બીજું મંદિર કરાવ્યું કચ્છ ભુજની અંદર. કઈ સાલમાં? 79 તિથિ વૈશાખ સુદ 5. જો યાદ ના રહે ને તો તમારે બધાએ શું કરવાનું ખબર છે? શ્રીજી મહારાજ ધામમાં ગયા ને 1886ની સાલ હતી. એને આગલા વર્ષે એમ કહેવાય કે મહારાજે ગઢપુરનું મંદિર કર્યું. એના આગલા વર્ષે જૂનાગઢનું મંદિર કર્યું. 1 વર્ષ વચ્ચે છોડી દેવાનું. પછી આવે કઈ સાલ? 82. 83 છોડી દેવાનું. 85 ને 84માં 2 મંદિર થયા. વચ્ચેની 1 સાલ છોડી દેવાનું. 83 છોડી દેવાનું. આવે કેવી? 82. ધોલેરામાં મંદિર કર્યું. એની આગળની સાલ 81. કયું મંદિર? વડતાલનું થયું. વચ્ચે વળી પાછી 2 મંદિર થાય ને એટલે 1 સાલને છોડી દેવાનું. અમે ભણતા ને ત્યારે આવી રીતના અમારી પરીક્ષાઓને બધું લેવામાં આવતું. આપણા બંને દેશના ગાદીના જે આચાર્ય અત્યાર સુધી થઈ ગયા, તો એના નામ કોને યાદ? બોલો કયો? હા બસ, જો આવી રીતના યાદ કરાવવામાં આવતું. આ ન એટલે આપને પણ છે ને, આપણને અને ખરેખર હું તો એટલું કહું કે વાલા ભક્તો, આપણને સંપ્રદાયનું થોડું ઘણું તો આમ બેઝિક જ્ઞાન તો હોવું જોઈએ. કાલ સવાર કોઈક પ્રશ્ન પૂછે આપણને તો શું જવાબ આપીએ? શું આપણે ઊભા રહીએ એની આગળ? હે? એ કચ્છ ભુજની અંદર ભગવાન સ્વામિનારાયણે મંદિર કરાવ્યું. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર મંદિર કરાવ્યું. તમે વિચાર તો કરો, એ વડતાલનું મંદિર ભગવાન સ્વામિનારાયણે કરાવ્યું. અને જેનો એ લક્ષ્મીનારાયણ દેવનો આ એ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, તમને બધાને તો ખબર હશે જ. આ અને ટિકિટોય તમે બધાએ કદાચ કઢાવી જ લીધી હશે કે નહીં કઢાવી? ના કઢાવી કઢાવી લેજો. તે દિવસે છે ને બહુ મોંઘી મળશે. આ તાત્કાલિકમાં કઢાવવા જાશો, કારણ કે જો નહીં કઢાવી હોય ને તો તે વખતે તમને એમ થશે કે ખરેખર હા જવું જોઈએ. હવે પછી બહુ પસ્તાવો રહી જશે. અને ટિકિટ નહીં કઢાવી હોય ત્યાર પછી તાત્કાલિકમાં ટિકિટ કઢાવવા જાશો તો ડબલ ખર્ચો કરવો પડશે. એના કરતાં અત્યારે રિટર્ન ટિકિટ એટલા મળી જશે. એટલે કઢાવી લેજો. અને આવો ઉત્સવ છે ને ફરીને ક્યારે આવશે આપણને ખબર નથી ભાઈ.
આ નો દિવ્ય શતાબ્દી વર્ષનો જે મોટો મહોત્સવ જે આવી રહ્યો છે, આ એના સહભાગી આપને સૌ કોઈ થાય. બાકી આ મનુષ્યનો દેહનો કોઈ ભરોસો છે નહીં. છે કોઈ નક્કી જ નથી. 3-4 મહિના પહેલાંની વાત કરું, તારાપુરની આગળ તમે ઇન્ડિયામાં વટામન ચોકડી, જ્યાંથી ધોલેરા પછી જવાય, એક બાજુ આમ બગોદરા જવાય, એ વટામન ચોકડી ઉપર છે ને એક મોટી આઈસરનો એમ કહેવાય કે એક્સિડન્ટ થયો હતો. બગોદરા બાજુથી આવતી હશે અને આખું જે સર્કલ, એ સર્કલ કે આમ હલો, એ બગોદરા બાજુથી એમ કહેવાય કે જે આઈસર આવતું, મોટું ડમ્પર આવતું હતું, અને કદાચ તમે વિડીયો જોયો હોય તો તમને ખબર હશે, એ સર્કલને એમ કહેવાય કે આમ ફરવા જ્યાં જાય એ આઈસર, એ ડમ્પર એટલી સ્પીડમાં આવતું હતું. એ ડમ્પર તમે નહીં માનો વાલા ભક્તો, એ જે આમ ટર્ન કાપવા માટે જ્યાં જાય, આખું ડમ્પર જ એવું ઊંધું પડી ગયું. એ સામેની સાઈડે એમ કહેવાય કે ઘણા બધા છે ને પાણીપુરી ખાતા હતા. શું ભાવે તમને? પાણીપુરી ખાતા ખાતા ઘણા છે ને તઈ જતા રહ્યા. 13 જણાનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયેલું. બીજે દિવસે એમ કહેવાય કે વિડીયો અને એમ કહેવાય કે સોશિયલ મીડિયામાં બધે એમ કહેવાય કે એ વાતને વાયરલ કરવામાં આવેલી. હવે તમે વિચાર કરો, ઘણા પાણીપુરી ખાતા ખાતા છે ને જતા રહ્યા. આ દેહનો કોઈ ભરોસો છે? કાંઈ ભરોસો નથી. એટલે મોટા સંતોએ કહ્યું કે આ મનુષ્યનો દેહ છે ને પાણીના પરપોટા જેવો છે. એ આપણને મળ્યો છે તો એને સાર્થક કરી લઈએ. ક્યારે ફૂટી જશે ને કાંઈ નક્કી નથી. વળી બીજી એક ઉપમા તો છે ને મોટા સંતો એવી આપતા કે આ મનુષ્યનો દેહ તો છે ને કાગવિષ્ટા જેવો છે. કાગવિષ્ટા એટલે ખબર પડે તમને? કાગડાને શું કહેવાય અહીંયા? કાગડો જ કે? અહીં ઓસ્ટ્રેલિયામાં મેં એવા કાગડા જોયા, ધોરણ કારો બે. હે, બાકી આપણા ઇન્ડિયામાં તો કારા જ હોય, પણ અહીં ધોરા જોયા. અમે તો મેલબોર્ન હતા તે બોલો મંદિરની બહાર જ આમ આટો મારતો, તો હું એની વાહે જઈને એ હોય વિડીયો ઉતારતો. કાગડાની વિષ્ટામાં હોય શું? કાંઈ માલ હોય? એ ખાય જ એવું. વિષ્ટા ખાય ને વિષ્ટા કરે, તેમાં માલ શું હોય? વળી બીજી ઉપમા આપી કે આ જગતની અંદર જે આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે, એ તો કેવો છે? એક કાગવિષ્ટા જેવો છે, ને એક બીજું છે ને સંતોએ એવી ઉપમા આપી કે સુરતના પાયખાના જેવું છે. મને ઘણી વખત તો એમ થાય કે આ વાતને મેં સાંભળી, એક વખત તો વાંચી હતી પણ ખરી, તો મને એમ થાય કે આ સંતોએ કેમ કાગવિષ્ટાની અને સુરતના પાયખાનાની જ ઉપમા આપી હશે. બહુ વિચાર કર્યો ને ત્યાં ખબર પડી. સુરતી બધા છે ને હવેજવાળું બહુ ખાય, વાલ ને પાપડી ને આવું બધું બહુ ખાય, એટલે એમના ટોયલેટ ગંધાય બહુ. એટલે સંતોએ ઉપમા આપી કે આ જગત છે ને ભાઈ, આ મનુષ્યનો દેહ છે ને એ તો કાગવિષ્ટા જેવો છે ને સુરતના પાયખાના જેવો છે. એમાં કશું કાંઈ માલ હોય નહીં. હોય? કાંઈ ના હોય. એ આપણને આ ગંધારેલો, આ ગંધાતો આ મનુષ્યનો દેહ મળ્યો છે. એમાં તો છે ને આપણે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરીને આ મનુષ્ય દેહને સાર્થક કરી લેવાનું છે. એટલે ભગવાને બહુ કૃપા કરીને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે, ત્યારે વિશેષ જેટલી ભગવાનની ભક્તિ થાય, સેવા થાય, એટલો આપણે સૌ કોઈએ છે ને આગ્રહ રાખો. ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર મંદિર કરાવ્યું, અને મંદિરની અંદર જે દેવ બિરાજમાન છે, એ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ નારાયણ દેવની જે મહારાજે પ્રતિષ્ઠા કરી, એ દેવ છે ને કોઈ આરસના પથ્થરના કે ભાઈ પંચ ધાતુના એ નથી. એ ભગવાનના જે અદ્ભુત દિવ્ય સ્વરૂપ છે, એ બોલતા ચાલતા દેવ છે, જેનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો જ.
એ ભગવાન સ્વામિનારાયણે જાતે મંદિરને માટે તો માથે ઈંટો લઈ અને મંદિર કરાવ્યું. ધોલેરાનું મંદિર થયું, જુનાગઢનું મંદિર થયું, ગઢપુરનું મંદિર થયું. મહારાજ ઘેલાએથી પથ્થર ઉઠાવીને લઈ આવતા અને ગઢપુરનું મંદિર કરાવતા. એક એક મંદિરના ઇતિહાસની પાછળ તમે જુઓ ને, આ એટલો અદ્ભુત દિવ્ય ઇતિહાસ એની પાછળનો છુપાયેલો છે. સમય નથી, નહીંતર એ વાતો કરીએ ને તો કલાકોના કલાકો વયા જાય, પણ અમને કે 7 વાગી જાહે અને તમે બધા પાછા આગા પાછા થાશો. મોટે ભાગે છે ને, જેવો ટાઈમ થાય અને એમાં ભોજનનો ટાઈમ થાય એટલે બધા છે ને ઘડિયાળ સામું જોવે કે મોબાઈલ પછી જોવે કે સ્વામી આ પૂરું કરે તારું. અને ખરેખર અમારે પૂરું કરી દેવું જ જોઈએ. તો ફરીને તમે નહીં પાછા બોલાવો, નહીં તો બોલાવો નહીં, જવા દો ને, સ્વામીને કાંઈ બોલાવવા નથી. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરનું મંદિર કરાવ્યું, બધાય જે મંદિરો કરાવ્યા ને, અને સંતોને પણ મહારાજે એક આજ્ઞા કરી હતી કે સંતો ગામડે ગામડે વિચરણ કરી અમારા સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી અને મંદિરો કરાવડાવજો. મંદિરનો એટલો બધો અપરંપાર મહિમા છે. આપણા સિડની ખાતે વાલા ભક્તો ગઈકાલે છે ને, ગરીબ ભગત, નામ ભૂલી ગયો હું, હા નિલેશભાઈ, એ ગઈકાલે આવ્યા હતા ને બેઠા હતા એટલે બધી વાતો કરતા. પછી ઘનશ્યામભાઈએ બધો પ્લાન ને બધું બતાવ્યું તો અમે મેલબોર્નથી આવતા હતા ત્યારે. ખરેખર વાલા ભક્તો, આપણા સિડની ખાતે એમ કહેવાય કે સરસ મજાનું અદ્ભુત જે દિવ્ય મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. અને આપ સૌ કોઈનો એટલો બધો જ્યારે આગ્રહ ને ઉત્સાહ ને ઉમંગ છે, ત્યારે અહીંયા બેઠેલા બધાય ભક્તોને 2 હાથ જોડીને એટલી જ કરબદ્ધ વિનંતી કરું કે જેટલી મંદિરની સેવા થાય ને એટલી મંદિરની સેવા કરીને છે ને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લેજો. મંદિરની સેવા કર્યાનું બહુ મોટું ફળ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ખુદ ભગવાન સ્વામિનારાયણે મંદિર કરાવ્યા, સંતોને આજ્ઞા કરી, કારણ કે શ્રીજી મહારાજનો એક જ ઉદ્દેશ હતો કે અનંત જીવોનું અમારે તો કલ્યાણ કરવું. અને એને માટે ભગવાન સ્વામિનારાયણે બહુ મોટો વિચાર કરી, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે અને આ મોક્ષનો માર્ગ અખંડ વહેતો રહે, એને માટે ભગવાન સ્વામિનારાયણે મંદિરો બંધાવ્યા, સંતોને આજ્ઞા કરી અને સંતો ગામડે ગામડે મંદિર કરતા. તમે જો, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણનું જેમને નામકરણ કર્યું હતું, એ માર્કંડે મુનિ બીજે જન્મે રામજી જોશી થઈને આવ્યા. ગોપાળાનંદ સ્વામીની સાથે એ જ સ્વામીની સાથે રહેતા, અને સ્વામીએ પછી એમને ભાગવતી દીક્ષા અપાવી, મહાપુરુષદાસ સ્વામી નામ રાખવામાં આવ્યું. અને એ મહાપુરુષદાસ સ્વામી ન ભૂલતો હોવ તો છે ને જૂના સાંકડી ગામમાં છે ને મંદિર કરતા. એ ગામની અંદર છે ને મોટો એવો 12 કોશી કૂવો, ભગવાન સ્વામિનારાયણે ત્યાં એક અદ્ભુત દિવ્ય લીલા કરી હતી. શ્રીજી મહારાજ એ કૂવાએ સ્નાન કરવા માટે સંતો ભક્તોને સાથે લઈને આવેલા, એટલે મહારાજે ખાલી એક રમૂજ કરવા માટે એક વાત કરી. સુરાબાપુ આદિ ભક્તો હતા, તો મહારાજ કે, સુરા બાપુ, આ કૂવામાં કેટલા રાયના દાના હમાય કે? 12 કોશી એટલે એક સાથે છે ને 12 કોષ હંકાય ને એવો મોટો કૂવો, એટલે આપનો આ જે હોલ છે ને એટલો મોટો કદાચ થાય. ભગવાન સ્વામિનારાયણ કે આમાં રાયના દાના કેટલા હમાય? સુરા ખાચર કે તે મહારાજ એની કાંઈ ગણતરી થતી હશે અને થાય? ગણાય? બધાય અનાજના દાના ગણાય, પણ રાયના દાના ગણાય નહીં. તમારા ખતરો કરો હોય તો આજે ઘેર જાઓ ને તો એક રૂમમાં રહી અને પેલું એક બાઉલમાં છે ને રાયના દાના લઈ જઈ અને એક થાળીમાં નાખવાના અને 2 ગબડાવાના ગણતું જવાનું. 2, 4, 6, 8, 10. 2 ગબડાવાનું તો 2 વાહે આવે, ગણાય જ નહીં. બીજા બધા અનાજના દાના ગણાય, પણ રાયના દાના ના ગણાય. ભગવાન સ્વામિનારાયણ કે, બાપુ આમાં કેટલા રાયના દાના હમાય? સુરા ખાચર કે, મહારાજ એની કાંઈ ગણતરી થતી હશે? મહારાજ કે, આશરે જ કહો. અરે મહારાજ, પણ આશરે કેમ કહેવું? તેથી ભગવાન સ્વામિનારાયણ એટલું બોલેલા. શ્રીજી મહારાજ કે, એ સુરા બાપુ, આ કૂવામાં જેટલા રાયના દાના હમાય ને એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે. તો સુરા ખાચર કે, મહારાજ હાલી હું મંડ્યા છો, આ સુરવાડ પહેરતા તો આવડતું નહીં, અને આટલા બધા જીવોનું કલ્યાણ કરવા નીકળ્યા છો, તે એમ કાંઈ થતું હશે? હવે તે દિવસે ભગવાન સ્વામિનારાયણે સુરવાડ પહેરેલો. સુરવાડ તો જોયો ને તમે બધાએ કેવો હોય? ઓલો લેંઘો આપણે તમે બધા પહેરો ને, નીચેથી બધું ફીટ હોય ને ઉપરથી ખુલ્લું હોય,
શું કયો એને? ચોયની, એ જે કહેતા હોય તે. પણ ભગવાન સ્વામિનારાયણે સુરવાળ પહેરેલો, એ મહારાજે સુરવાળ પહેરેલો એવી રીતનો કે જે બેયમાં એક એક પગ નાખવાના હોય તો મહારાજે એક પગ નાખ્યા હતા અને કામ અધ્ધર ટીંગાતો હતો. આ ભગવાન સ્વામિનારાયણે આવી અદ્ભુત લીલા કરી હતી. એટલે સુરા ખાચર કે મહારાજ આ સુરવાળ પહેરતા તો આવડતું નહીં ને આટલા બધા જીવોનું કલ્યાણ કરવા નીકળ્યા છો તે એમ થતું હશે. તેથી ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા હતા કે બાપુ સાંભળી લ્યો, કદાચ અમને સુરવાળ પહેરવામાં ભૂલ પડશે પણ અનેક જીવનું કલ્યાણ કરવામાં અમને ભૂલ નહીં પડે. અને એ ભગવાન સ્વામિનારાયણે તમે વિચાર કરો, પામર જેવા પામર જીવોનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે કર્યું. બોલો, એક એક તમે જીવો જુઓ. એ ઓલી સોઢીની મુસલમાન બાઈની વાત કરીને, બોલો એને કોઈ દિવસ સ્વામિનારાયણ નામ નહોતું લીધું અને ભગવાન સ્વામિનારાયણે ખાલી દાતન દીધું ને કલ્યાણ. એ ગામની અંદર મહાપુરુષદાસ સ્વામી મંદિર કરતા હતા. મારે તમને આજે એ કહેવું છે કે મંદિરનો શું મહિમા છે. અને આપનું જે મંદિર સિડનીનું છે ને વાલા ભક્તો, એ સીધું વડતાલને એમ કહેવાય કે તાંબે એમ કહેવાય કે દસ્તાવેજ થયેલું મંદિર છે. એટલે મૂળ એમ કહેવાય કે તમે વડતાલની અંદર સેવા કરો ને અહીંયા સિડનીની અંદર રહીને સેવા કરો ને, બેયનું એક જ ફળ છે. શું કહ્યું? અને અહીંયા રહેનારા આવે તો બહુ તમારે આગ્રહ રાખવો. જો અહીંયા તો બધાએ સંતો આવે પણ તમારે બધાએ છે ને તમારી પહેલી એમ કહેવાય કે આવતી પેઢીની ચિંતા કરીને, તમારે અહીંની ચિંતા કરીને, અહીંનો આગ્રહ રાખીને અહીંયા સેવા કરવાનો આગ્રહ રાખો તો જ થશે. અને ભાઈ ઘનશ્યામભાઈ તો પ્લાન બતાવતા તો બહુ મોટો પ્લાન, હું તો જોઈને આશ્ચર્ય પામી ગયો. આ $17 મિલિયન આ મોટો પ્લાન. પણ અહીંયા ભક્તો એવા છે, ગઈકાલે નિલેશભાઈ વાત કરતા હતા, ઘણા એવાય ભક્તો આ સત્સંગની અંદર સિડનીમાં રહેનારા ભક્તો છે કે જેની $5 લાખ સેવા છે, કોઈની 3 લાખ 2 લાખ આવી પણ મોટી સેવા કરનારા આ સિડનીમાં એમ કહેવાય કે ભક્તો છે. અહીંયા બેઠેલા બધાને હું તો 2 હાથ જોડીને એટલી જ કરબદ્ધ વિનંતી કરું કે હંમેશા તમારે બધાએ છે ને એક જ આગ્રહ રાખવો, ભવિષ્યનો વિચાર કરી આવનારી એ પેઢીના બાળકોને સારા સંસ્કાર મળે એને માટે તમારે જેટલું થાય ને એટલું એમ કહેવાય કે આ મંદિરને માટે સેવા કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લેવો. અને ખરેખર અમે તો 2 દિવસથી આવ્યા છીએ, જોઈએ અરે અમને તો ખરેખર એટલો બધો આનંદ થાય. જે ભાઈઓ બહેનો બધા એમ કહેવાય કે કેન્ટીનમાં આવીને જે સેવા કરી રહ્યા છે, ખરેખર લાખ લાખ ધન્યવાદ છે. જે કોઈ ભક્તો સેવા કરી રહ્યા છે બધાને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. નિસ્વાર્થ ભાવે બધાય જે સેવા કરી રહ્યા છે ખરેખર અતિ આનંદ થાય. બાકી એમાંથી શું લઈ લેવાનું છે? પણ એક બસ મહારાજ રાજી થાય, સંતો ભક્તો રાજી થાય, અને સૌ ભગવાનના ભક્તોને એ પ્રસાદી મળે, આ આગ્રહથી જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે ખરેખર આનંદ થાય. એટલે આપણને ભગવાનને જે કાંઈ એમ કહેવાય કે આવડત આપી હોય ને, આપણાથી જે કાંઈ સેવા થાય એટલી સેવા છે ને મંદિરની કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લેવો. એ મહાપુરુષદાસ સ્વામી બહુ સરસ એમ કહેવાય કે મંદિર કરાવતા. આખું મંદિર છે ને સ્વામીએ કરી દીધું, અને મંદિર કરી દીધું ને પછી ખરડો કર્યો. હવે સાચું કહેજો, પહેલાં ખરડો કરવાનો હોય પછી કરવાનો હોય. પણ ભાઈ આ તો મોટા સંતો, એ મોટા સંતોની કાંઈ વાત ન થાય. શ્રીજી મહારાજે ગઢપુરની અંદર સોનાનું આખું મંદિર બહાર કાઢ્યું. તકના હરિભક્તો કે બસ મહારાજ આવું ને આવું જ રહેવા દેજો. મહારાજ કે અમારે તો એક નાનામાં નાના જીવનું પણ કલ્યાણ કરવું છે, એટલે એની પણ સેવાનો સ્વીકાર કરીને મહારાજ કે અમારે મંદિર કરવું છે. એ મહાપુરુષદાસ સ્વામી આખું મંદિર કરી દીધું $800 તે દિવસે. $800 ખર્ચે આખું મંદિર તૈયાર થયું. અને સ્વામીએ પછી બધાને વાત કરીને ખરડો કર્યો તે $300 થયા, 500 ખૂટ્યા. સ્વામી તો પછી શું, જે કોઈ હરિભગત આવે ભગવાનને પગે લાગે, સ્વામીની પાસે આવીને બેસે એટલે સ્વામી એક જ વાત કરે, શું ભગત આ મંદિરનું કામ થયું, $800 ખર્ચો થયો, 300 ફાળો થયો અને 500 ખૂટ્યા, તે તમે કંઈક થોડીક સેવા કરજો. તે જે કોઈ હરિભગત આવે એ શું કરે, 2 હાથ જોડીને એમ જ કે સ્વામી અમારી યથાશક્તિ પ્રમાણે છે ને અમે બધી સેવા કરી, તમે રાજી રહેજો. આપણે બોલીએ પાછા આમ બહુ મોટું વાતો તો બહુ મોટી કરીએ કે આ દુનિયામાં જે કાંઈ બધું જોઈ રહ્યા છે કોનું છે?
આ આપણને આપ્યું છે કોનું છે? બોલો જ ખરા. તો ભગવાનને અર્થે લખારે સ્વામી રાજી રહેજો, અમારા યથાશક્તિ પ્રમાણે અમે દાન કર્યું જ છે. જે કોઈ આવે ને સ્વામી બધાને મંદિરની એવી વાતો કરીને સ્વામી બધાને સેવાની વાત કરે. બધાય બે હાથ જોડીને વયા જાય, બધાય બે હાથ જોડીને વયા જાય. એમાં એક ઉકા પટેલ આવ્યા, બાજુન ગામના હશે. એ બાજુન ગામથી એમ કહેવાય કે ભગવાનના દર્શન કરવા માટે આવેલા. સ્વામીને પગે લાગ્યા. સ્વામીએ મંદિરની મહિમાની એવી બધી વાત કરી. ઉકા પટેલ કે સ્વામી મેં પણ છે ને મંદિરની અંદર સેવા કરી છે. ભગવાને મને કંઈ આપ્યું નથી. મારી પાસે જો હોત ને સ્વામી તો હું બધું આપી દેત. આ ભગતની આંખમાંથી આંસુ આવી ગયા હોય. ઉકા પટેલની આંખમાંથી જે આંસુ આવ્યા, સ્વામીને તરત ભાવ થઈ આવ્યો. સ્વામીએ 2 જ મિનિટ આંખો બંધ કરીને ધ્યાન કરીને જ્યાં જોયું, સ્વામી તો મહાસમર્થ હતા. એટલે સ્વામીને તરત ખ્યાલ આવી ગયો. સ્વામીએ કહ્યું, પટેલ જાઓ ઘરે જઈ અને ઘરે છે ને તમારો ત્યાં પટારો છે ને, એ પટારાના નીચે તમે છે ને ખાડો ખોદજો. 3 ફૂટ ખાડો ખોદશો એટલે ત્યાં છે ને 1 રૂપિયાનું છે ને એક તાંબા કુંડી એમ કહેવાય કે નીકળશે. એ નીકળે ને એ લઈ આવો. સ્વામીના વચનથી એમ કહેવાય કે પટેલ ગયા ઘરે, પટારો ખસેડ્યો અને ખાડો ખોદ્યો. આખી એમ કહેવાય કે તાંબા કુંડી નીકળી અને જેમાં રૂપિયા એટલા બધા, આ નગદ નાનું, એ બધાય રૂપિયા કાઢીને ગણ્યા તો 1500 રૂપિયા હતા. સ્વામીએ કહ્યું હતું કે એ નીકળે ને એ બધું અહીં લઈ આવજો. તો પટેલ બધું પાછા લઈને આવ્યા. કદાચ સ્વામીએ આપણને બતાવ્યું હોય અને કદાચ નીકળે તો આપણે શું કરીએ? અડધું ઘેર મૂકીને આવીએ, અડધું લઈ જઈએ. આ નહીં સ્વામી બધું માગી લે તો. પણ પટેલ બધું લઈને આવ્યા અને સ્વામીની પાસે આવીને, હવે જોજો હો તમે, સ્વામીની પાસે લઈને આવ્યા ને તો પાછા ઉકા પટેલ કે સ્વામી આ રૂપિયા લઈને આવ્યો, કેટલા આપું? આ જીવની જો આ વૃત્તિ જો તમે બતાવ્યા હતા કોને? હાલી જ દેવાના હોય ને બધાય. તા વળી સ્વામી કે પટેલ આપને તો 500ની જરૂર છે એટલે 500 દ્યો. પટેલનો ભાવ બહુ સાચો હતો ને તો પટેલે 500 કાઢીને સ્વામીને દીધા. લ્યો સ્વામી આ 500 રૂપિયા. સ્વામી હજુ વધારે દઉં? સ્વામી કે ના કાંઈ જરૂર નથી, એટલે એ હવે તમારી પાસે રાખો. ના ના સ્વામી તમે કહેતા હોય તો દઉં. સ્વામી કે સારું તાર 200 રૂપિયા દ્યો. કોઈ સંતો આવ્યા હોય, કોઈ ભક્તો કાંઈ આવ્યા હોય તો એમને કાંઈ રહેવા કરવા માટે કાંઈ ગોદડા ગાદલાની કાંઈ વાસણની કાંઈ જરૂર પડે, એને માટે તમે બીજા 200 રૂપિયા દ્યો તો એ બધી વ્યવસ્થા આપને કરશું. ભગતે બીજા 200 કાઢી અને સ્વામીને દીધા. અને સ્વામીને જ્યાં આપ્યા એટલે સ્વામી બહુ રાજી થયા. પટેલ કે સ્વામી હજુ બીજા 200 દઉં? સ્વામી કે ના હવે કાંઈ જરૂર નથી. અરે ના ના સ્વામી તમે કહો તો બીજા દઉં. સ્વામી કે સારું તાર લ્યો બીજા 200 દ્યો. એકાદો અહીં નજીકમાં છે ને કૂવો ગળાવ્યો હોય તો સંતોને કાંઈ દૂર નાહવા જવું નહીં. આ રસોઈ પાણી કાંઈ બનાવવું, આ તો પાણીની તકલીફ ઘણી અગવડતા પડે. અહીં નજીક હોય તો કાંઈ તકલીફ ન પડે. એટલે પટેલે વળી બીજા 200 કાઢીને દીધા. કેટલા થયા? 900. વધ્યા કેટલા? 600. ઉકા પટેલ કે સ્વામી હજુ કાંઈક દઉં? સ્વામી કે ના હવે કાંઈ જરૂર નથી. હવે આ જે 600 વધ્યા ને એ બધાય તમે તમારા ઘરે લઈ જાઓ, કે તમે વાપરજો અને ગુજરાન ચલાવજો. પટેલનો પણ બહુ ભાવ, બહુ આગ્રહ. સ્વામી કે પણ ના હવે કાંઈ જરૂર નથી એટલે કાંઈ જોઈતા નથી. પણ એ પટેલે જે સેવા કરીને સ્વામી બહુ રાજી થયા. સ્વામી કે પટેલ આ તમે 900 રૂપિયાની સેવા કરીને અમે બહુ રાજી થયા, બહુ રાજી થયા. આજે તમે અમને રાજી કરવા માટે હવે તમે કંઈક માગો અમારી પાસે. મને તમને કહ્યું હોય શું કહીએ આપને? આ દાંત કાઢે એટલે શું? સ્વામી આ લીધા એ પાછા દઈ દો. આ અમારા તમે હું લઈ જાઓ? ઉકા પટેલ કે સ્વામી એ તમે મળ્યા ને આ 600 આપ્યા ને બહુ સ્વામી તમે તો મારી ઉપર બહુ મોટી કૃપા કરી.
મારે કાંઈ કશું જોઈતું નથી. આ મહારાજ મળ્યા, આ સંતો મળ્યા, દિવ્ય સત્સંગ મળ્યો, સ્વામી કોઈ વાતની ખામી નથી, કાંઈ મારે જોઈતું નથી. સ્વામી કે નહીં, અમને રાજી કરવા માટે આજે કંઈક માગો. અને બહુ જ્યારે આગ્રહ કરવામાં આવ્યો ને ત્યારે ઉકા પટેલે જે માગ્યું છે ને વાલા ભક્તો, એ ખરેખર એ ઉકા પટેલને ખરેખરો મહિમા સમજાયો હતો. તો સ્વામીએ પણ વચન આપ્યું કે જા પટેલ, અમે તને વચન આપીએ છીએ, એ જેટલી દરરોજ ભગવાનને સંભાળીને માળા કરશું ને એનું અડધું ફળ તારું. અહીંયા બેઠેલા બધાય ભક્તોને હું તો બે હાથ જોડીને કરબદ્ધ એટલી વિનંતી કરું કે કદાચ આ દેહથી સેવા ન થાય તો કંઈ વાંધો નહીં, ધનથી સેવા ન થાય તો કંઈ વાંધો નહીં, મનથી સેવા કરીએ. આ ભગવાનને આપણને કંઈ ન આપ્યું હોય, આપની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો આપણે કોઈકને પ્રેરણા કરીએ, કોઈકને વાત કરીએ અને કોઈકને મંદિરની સેવા માટે પ્રેરિત કરીએ. મનથી આપણે ભગવાનનું નામ સ્મરણ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ, આપણું સરસ મજાનું ઘર તૈયાર થઈ રહ્યું છે, તો એને માટે મહારાજ અમારી ઉપર કૃપા કરજો, અને કોઈ પ્રકારનું કાંઈ વિઘ્ન ન આવે, કોઈ તકલીફ ન પડે, એટલી મહારાજ તમે અમારી ઉપર કૃપા કરજો. એને માટે છે ને આપણે બધાએ છે ને દરરોજ એવો આગ્રહ રાખીએ, નિયમ લઈએ કે 2 વિશેષ માળા અમે કરશું. જ્યાં સુધી અમારું મંદિર સિડનીનું નહીં થાય ત્યાં સુધી અમે દરરોજ એ નિમિત્તે વિશેષ ભગવાનને યાદ કરીને 2 માળા કરશું. કેમ થશે? કેટલા નિયમ લેશો? આંગળી ઊંચી કરો છો, બોલો. લે, અડધા જ છે. તા અડધાને કોઈને ભવિષ્યની ચિંતા જ નહીં, તમારા દીકરા દીકરીઓની કોઈ ચિંતા નહીં. ખરેખર જે કાર્યકર્તાઓ છે, હું તો 2 દિવસથી આવ્યો છું, હું તો 2 દિવસથી છે ને મંદિરમાં એ રૂમમાં છે ને ખાલી સાચું કહું ને 3-4 વખત એમ કહેવાય કે બાથરૂમ કરવા ગયો છું, બાકી એ રૂમમાંથી બહાર નીકળ્યો નહીં. 2 ટાઈમ આરતી કરવા ગયેલો, બાકી એ સિવાય છે ને રૂમમાંથી બહાર નીકળ્યો નથી. ગઈકાલે એક હવા પેલું શું કહેવાય, હવા કાઢું ને, એ હવા કાઢું 1 ખાધું હતું, અને આજે 2 હવાના ખાધા, બસ. બીજું કશું ખાધું પીધું જ નહીં. પણ સ્વામીએ એને ઓલા ત્યાં આપણે જે રસોઈયા મહારાજને એ રહે છે, એમને જે આવીને બધી જે વાતો કરી હતી ને આ બંને ભક્તોએ જે બી એમ કહે કે વાત કરી, ખરેખર અતિ આનંદ થાય કે જે બધાય કાર્યકર્તાઓ જે કાર્ય કરી રહ્યા છે, એને આપણે બધાય છે ને હાથ ભેગા કરી અને આપણે બધાય છે ને એને સપોર્ટ કરીએ. કંઈ પણ સેવાનું કાર્ય હોય, જેટલી સેવા એમ કહેવાય કે ભગવાનને રાજી કરવા માટે કરશું ને એટલા મહારાજ છે ને અતિ રાજી થશે. જો બરાબર હાથ ને તૈન થઈ છે, એક જ નાની વાત કરીને છે ને હું પૂરું કરી દઉં. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી આપણા જેવા બધા ઘણા હરિભક્તો બધા ભેગા થઈ અને ગોપાળન સ્વામીની પાસે આવીને સ્વામીને 2 હાથ જોડીને વાત કરી, સ્વામી અમારું કલ્યાણ થાય એવું કંઈક લગરીક વાત કરો ને. લગરીક એટલે ખબર પડે તમને બધાને? થોડીક એમ કરજો, અમારું નાની વાતમાં જ કલ્યાણ થઈ જાય, બસ એવી નાની અમથી વાત કરજો. ગોપાળન સ્વામી કહેતો હારું સાંભળો લ્યો. સ્વામી કે જેટલો દેહ વાલો છે એટલા જે દિવસે આ ભગવાન વાલા થશે, આ પહેલી વાત. લખવું હોય તો લખી રાખજો, તમને બધાને તો યાદ રહે એટલે વાંધો નહીં. સ્વામી કે જેટલો દેહ વાલો છે એટલા જે દિવસે ભગવાન વાલા થશે. બીજી વાત, જેટલા સગા સંબંધી વાલા છે એટલા જ ભગવાનના સંતો અને ભક્તો જે દિવસે વાલા થશે. અને ત્રીજી વાત, જેટલું ઘરને વિશે મમત્વ છે એટલું જે દિવસે મંદિરને વિશે મમત્વ થશે, સ્વામી કે એને બીજું કાંઈ કરવાનું રહેશે નહીં, એનું સહજ કલ્યાણ થઈ જશે. આ વાત કર્યા પછી છે ને સ્વામીની ભેગા એક નાના સાધુ હતા ને, તો બધા હરિભક્તો ગયા ને એ નાના સાધુએ સ્વામીને વાત કરી, સ્વામી આટલી નાની વાતમાં તમે કલ્યાણની વાત કરી દીધી, તે થશે આમ? સ્વામી કે કેમ નહીં થાય? પણ મેં શું કહ્યું એ તમને ખબર છે? તો ઓલા નાના સાધુ કે હા. ઓલા નાના સાધુ કે પણ સ્વામી પૂર્વે તો એ હજારો વર્ષની તપશ્ચર્યા કરવા છતાંય એ ઋષિ મહાત્માઓ ધૂળમાં ભળી ગયા, રાફડા થઈ ગયા, કલ્યાણ થયું નહીં, અને તમે આટલી નાની અમથી વાતમાં કલ્યાણની વાત કરી દીધી, ત્યાં કેમ થશે?
સ્વામી કે પણ એ થશે જ નહીં, કોકને જ થશે. 1000 લાખમાં 1, 2, 5 એવા કોક જ મળી આવશે કે જેને આ થશે. બાકી આમ વિચારો તો તમે સાચે સાચું કહેજો, જેટલો આ દેહ વાલો છે બોલો એટલા ભગવાન વાલા છે. હે સગા સંબંધીમાં જેટલું હેત છે બોલો એટલું ભગવાનના સંતો ભક્તોમાં છે. મેં અહીંયા ખરેખર જોયું હો, સિડનીમાં જે એમ કહેવાય કે નિસ્વાર્થ ભાવે જે બધાય ભક્તો આ જે વડીલો જે અત્યારે જે કેન્ટીનમાં જે સેવા કરે છે, ખરેખર શું ભાઈ એમને સ્વાર્થ. પણ એ નિમિત્તે એમ કહેવાય કે 2 પૈસાની જે આવક થશે તો એ મંદિરના ઉપયોગમાં આવશે. આ દિવ્ય ભાવથી જે ખરેખર જે વડીલો સેવા કરી રહ્યા છે એ બધાને લાખ લાખ ધન્યવાદ છે. ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ એમને ખૂબ ખૂબ એવું બળ આપે. હવે જેટલું આપણને સગા સંબંધીમાં હેત છે એટલું જ ભગવાનના સંતો ભક્તોમાં છે. એક નાની વાત કરું, વર્ષની અંદર તમારા પરિવારની અંદર, નિલેશભાઈ ને તમારું નામ, તમારા ઘરે કોઈ દીકરા દીકરી તો એને માટે વર્ષમાં કાંઈ 1, 2 જોડી કપડાં લાવો તમે? કેટલા જોડી લાવો? જરૂર હોય એટલા. સાચે સાચું કહેજો હો, સંતો ભક્તોને માટે આમ કોઈ દિવસ લાવી દેવાનો વિચાર થાય? એમની એકની વાત નહીં, તમારે બધાની વાત કરું છું. જોઈતું નહીં કશુંય, પણ એક ખાલી વિચારવાની વાત છે. બોલો આપણને કોઈ દિવસ આ વિચાર આવે છે ખરો? તો સગા સંબંધી જેટલા વાલા છે એટલા આપણને ભગવાનના સંતો ભક્તો કેમ વાલા નથી? અને ત્રીજી વાત, જેટલું ઘરને વિશે મમત્વ છે, સાચે સાચું કહેજો એટલું મંદિરને વિશે છે ખરું? હોય તો દરરોજ મંદિર ના આવાય? ઘણાને એમ થતું હશે દરરોજ સ્વામી મંદિર આવીએ તો અમે તો ઉકલી જઈએ. બોલો દેહને માટે કેટલું થાય છે? દરરોજ ના આવાય તો કંઈ નહીં, શનિ રવિવાર તો આવીએ રજાના દિવસે. તો નિલેશભાઈ ગઈકાલે વાત કરતા, દર સોમવારના દિવસે 70 જેટલા ટિફિન વ્યવસ્થા કરવામાં આવે છે ને માત્ર $1 આપવામાં આવે. ખરેખર આ તમે જે બધાય પ્રવૃત્તિ કરી રહ્યા છો ને, હું તો અંતરથી એમ કહેવાય કે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, આ શ્રીજી મહારાજે જે મંદિર બંધાવ્યા અને દેવ પધરાવ્યા, તમામ દેવોના શ્રીચોમાં એટલી જ પ્રાર્થના કરું કે મહારાજ તમને બધાને ખૂબ ખૂબ એવું બળ આપે અને કાયમને માટે આ એક ભગવાનનો દ્રઢ નિશ્ચય રાખી અને આ સેવા પ્રવૃત્તિ કરતા રહ્યો એવી આજના દિવસે છે ને ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરીએ. જેટલું ઘરને વિશે મમત્વ છે ને એટલું જ વાલા ભક્તો મંદિરને વિશે પણ મમત્વ રાખજો. મહારાજ બહુ રાજી થશે. અંતમાં ભગવાનના શ્રીચોમાં એ જ પ્રાર્થના કરીએ, મહારાજ તમને બધાને એ દિવ્ય સત્સંગનું બળ આપે અને સત્સંગ કરીને આપ સૌ ભગવાનને રાજી કરતા રહ્યો એવી આજના દિવસે વિશેષ ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરીએ. અને આનંદની વાત તો એ છે કે તમને છે ને સંતોય બહુ સારા મળ્યા છે. શું કહ્યું? એ પરોપકાર સ્વામીને બંને સંતો છે ને બહુ સારા છે, બધી રીતે એમ કહેવાય કે ગુનિયલ છે. શ્રીજી મહારાજની જે આજ્ઞા એ આજ્ઞા પ્રમાણે વર્તનારા એ બંને સંતો. અને સંતો અહીંયા રહીને સત્સંગ કરાવી રહ્યા છે. કારણ કે અમે તો બધા ભેળા રહેલા છે એટલે અમને ખબર છે. જ્યારે પણ એમ કહેવાય કે સંતોને પેટલાદ પરીક્ષા આપવા જવાનું થતું ને તો અમે 12 વર્ષથી બુધેજમાં રહ્યા છે. તો એ બુધેજ આવીને રહેતા અને ત્યાંથી અપડાઉન કરતા ને એ પરીક્ષા આપવા માટે જતા. એમનું જીવન અમે સાથે રહીને જોયું છે. એટલે બધાએ સંતો તમને એવા પવિત્ર મળ્યા છે. કાયમને માટે છે ને એવા સંતોના યોગમાં રહી અને આપણા જીવનું છે ને આપણે એ કલ્યાણનું ભાથું બાંધી લઈએ. અને સંતો થકી જ છે ને ભગવાનની ખરેખરી ઓળખાણ થાય ભાઈ. શું કહ્યું? એટલે આવા પવિત્ર અને સારા સંતો મળ્યા છે ત્યારે કાયમને માટે સંતોના યોગમાં રહી અને વિશેષ આપનો સત્સંગ દિન પ્રતિદિન વધતો ને વધતો રહે એવી વિશેષ આપણે સૌ કોઈ પણ છે ને એવા પ્રયત્નશીલ થઈએ. અને ભગવાનના શ્રીચોમાં એ જ પ્રાર્થના કરીએ કે મહારાજ તમને બધાને ખૂબ ખૂબ એ દિવ્ય સત્સંગનું બળ આપે ને કાયમને માટે આપ સૌ કોઈ સત્સંગ કરતા રહ્યો એવી આજના દિવસે ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરી અને અહીંયા મારી વાણીને વિરામ કરું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ.